દાદા ગામમાં કેટલા કેટલા કામ અત્યાર સુધી ખરેખરમાં થયા છે? આ જે તમે જોઈ લ્યો આટો મારી, અને તમે તમારી નજરે અમે ઈ દ્રશ્યો તો જોયા, રસ્તાના કામ છે કે આ છે, અને એમાં પણ ચૂંટણી નજીક છે એટલે ક્યાંક અમને કામના સુધારા વધારાય દેખાણ. તો ખરેખર આવું જ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આવું જ અમારે કાંઈ નહીં. તો તમારા ગામના સરપંચ જીતા જે પણ હોય એના પછી તમારા ગામમાં કેટલો વિકાસ છે? સરપંચ શું બિચારા કરે, ઉપરથી કઈક આવે તો સરપંચ ને સરપંચ શું કરે કયો? તો આ વખતે ચૂંટણી આવે તો તમારા મતે તમને શું લાગે કે કોણ જીતશે? હવે આમાં તો અત્યારે પબ્લિક છે, કાંઈ નક્કી કહેવાય નહીં. તો તમને શું લાગે કે કોણ ખરેખર જીતવું જોઈએ? અમે તો કહી છીએ કે સરકાર બદલે તો સારું, અમે એમ કહી છીએ. લ્યો હવે આનાથી કંટાળો પૂરો છે. આજ કેટલો ટાઈમ થયો અમારે રોડા ખાઈને જવા પડતા હતા. આ 6 વર્ષથી રોડમાં આટલા ઢીસણા ખાડા હતા. અત્યારે આ કામ ચાલુ આવડો મહિનાથી તો ખોદેલું પીડ્યું. 1 મહિનો તો કોન્ટ્રાક્ટર કે કોઈ આવ્યું જ નથી, ખોદીને ગયા. આમાં હાલું ગયા તમે જોયો ને રસ્તો? જીતુ સોમાણી. હા હા, એ કાંઈ ખાવામાં નવરા થાય નહીં. ખાય તો બીજાના કામ થાય ને, એના પેટ ભરાય તો. ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય, સંસદ સભ્ય હોય, એના પેટ ભરાય તો બીજાનો વારો આવે. એના પેટ ભરાય ને બીજાનો વારો આવે ને. ચાલુ અત્યારે થયું 2 દી થયા, અને આ તો મહિનો દી ખોદેલું પીડ્યું છે. એ તો કોન્ટ્રાક્ટર આવ્યું જ નથી, ખોદીને ગયું. અને એમાંય દાદા અત્યારે કમોસમી વરસાદ હમણાં એટલી વખત થયો, આની પહેલાય થયો હતો અને અત્યારે થયો. તો સૌથી વધારે લાચાર ખરેખર કઈ તો ખેડૂત છે, એને મરવા ઉપર આવી ગયા ને એટલી હદે છે. મકાઈ, ઘઉં, બાજરી તમે જોઈ આવો તો ખબર પડે. વાળી ઘઉં બધું સાફ થઈ ગયું, જીરા બીરા કાંઈ નહીં, ઉડી ગયા અમે પાથરા. શું કરવાનું? તોય એમને સહન કરવું પડે, કારણ કે અમારા હાથમાં કાંઈ નથી. ચાલો લખીને આલો આમ મોકલાવો કે આમ મોકલાવો, આપણે કરી શકીએ એવું તો કરી શકીએ નહીં. ઈવડે એ જો કાંઈ કરે તો થાય, આ રસ્તો એ કરે તો થાય, કાંઈ અમે ગામથી તો ન કરીએ. તમે જોયું ને રસ્તો જોયું, આ કેટલો ટાઈમ થયો હવે આ રસ્તો ચાલુ. એક જાગૃત નાગરિક તરીકે જો તમને અવાજ ઉઠાવવાનો મોકો મળે અને સરકારને કે તંત્રને તમારે પ્રશ્ન પૂછવાનો મોકો મળે તો તમે તંત્રને તમારા તરફથી કે તમારા જેવા પીડિતો લોકો તરફથી શું કહેશો? અમે તો રજૂઆત બહુ કરી છે, પણ થવું જોઈએ ને કંઈ કામ કરવાનું એને છે. આપણે રજૂઆત કરીએ કે આપણે બીજું શું કરીએ કે કયો, પણ થવું તો જોઈએ ને. કોઈ કામ થતા નથી. તમે આ જોયું ને? હું કહું એમ તો તમે ન માનો, પણ તમે જોયું ને કેવી છે એમ કહે છે કે કાંઈક વિકાસ થવો જોઈએ. ભલે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પોતાની ગ્રાન્ટમાંથી થોડું ઘણું આ તે એને કરવું તો પડે કે ન કરવું પડે? હે, આ વાંકાનેર તાલુકાનું છેલ્લું ગામ આવ્યું એટલે છેલ્લા ગામમાં કાંઈ નહીં સુવિધા. આ છેલ્લું ગામ આવી ગયું એટલે આવું હાલે થોડું. આ તો તમે જોયું એટલે તમે આમાં ન્યૂઝમાં નક્કી કીધું. નકર ત્યાં કોણ આવે? ઓલા ઠેકતા આવે કોઈ ધારાસભ્ય, ઠેકતા જાય. પછી એને ક્યાં આવવું છે? અમારે તો કાયમ જવાનું છે, કુવાડવા જવું કે ગમે તે. 5 વર્ષથી તો હાવ રોડ ઉખડી ગયો. 5 વર્ષથી હેરાન થાય છે. 5 વર્ષથી વળી અત્યારે વારો જરીક આવ્યો છે, જો કેવો કરે. પછી આ 1 મહિનાથી તો આ ખોદેલું પીડ્યું છે આવડું. આ રોડનું તો હમણાં 3 દિવસ બધી ઉલકો ચાલુ થયું ને, 1 મહિનો ખોદેલું પીડ્યું. ક્યાંય હાલે એવું નથી. જો અહીંથી વાહનવાળા બિચારા હાલે. આ એમાં તો આ લાઈનો એમાં તૂટી ગઈ. વજનવાળું વાહન હાલે, આમાં લાઈન છે ગામની પીવાના પાણીની, એ લાઈન તૂટી ગઈ. લ્યો દબાઈ. ઘરે પાણી પૂરા મળે છે? પાણીને ક્યાં? નર્મદાનું પાણી તો અહીં આવ્યું જ નથી કોઈ દી, જોવા જ નથી મળ્યું. આ જો આ ગુમરું રહ્યો નર્મદાનું, આ નર્મદાની લાઈન નાખે છે બરાબર. નર્મદાનું પાણી અહીં આગળ કોઈ દી આવ્યું જ નહીં. આ તો અમારે જે આ પીર બાપાનું મંદિર રહ્યું ને, એક ડાર કર્યું હોય, એ ડારમાંથી પાણી આવે છે ને, જો આ પીવાનું પાણી છે. બાકી કોઈ પાણીની સુવિધા નથી. આ નદીનું પાણી આવે કાંઈ પીવા લાયક નથી. એ ડારનું છે એટલે આખું ગામ એમાં જ પાણી પીએ. દવાખાના તમારા ગામમાં કેટલા છે? દવાખાનું નથી એકય નહીં. આરોગ્ય કેન્દ્ર છે? આરોગ્ય એમાં કેવું કામ છે? સારું છે કે એમાં એવડે હિંમત છે, એમાં નાનો કહેવાય. પછી તમારા તલાટી મંત્રી છે એ હાજર રહી કે નહીં? એ મંગળવારે શુક્રવારે આવે. દર વખતે આવે ખરી? હા આવે. આપણે સાસડિયાનું જ છે, એનું કામ સારું. પણ એ બિચારા કરે શું? એનું કઈ ઉપર થોડું હાલે કે આપણે લખીને દે, લઈ નહીં દે તો ઓલા દબાવી દે તો વાત પતી ગઈ. આવું બધું ચાલતું.
મતલબ મિત્રો TV7 ની ટીમે જ્યારે ગામડે ગામડે જઈ અને લોકોથી રૂબરૂ થઈ અને લોકોના પ્રશ્નને જાણવાનો પ્રયત્ન કર્યો ને ત્યારે ખબર પડી કે ખરેખર કેટલા પીડિત છે આ લોકો. કદાચ જે લોકો તંત્રમાં કામ કરતા જે લોકો છે ને તેને રાત્રે ઊંઘ સહેલી આવતી હશે, પરંતુ તેને જીતાડનારા લોકો અત્યારે રાતે કેટલી મહેનત કરે છે અને મંજૂરી કરી અને જે ખેતીમાં ભેગું કરેલું હોય ને તેને મળતા જરા પણ વાર નથી લાગતી, અને જે વૈધું કાઢ્યું છે ને એમાં પ્રોપર ભાવ પણ નથી મળતા. તો શું આ લોકોને શું કરવાનું? કદાચ આ તંત્ર હજી પણ ઊંઘમાં છે. હવે જોવાનું એ રહ્યું કે આ તંત્રની ઊંઘ ઉડશે ક્યારે. કદાચ આવા કેટલા લોકોની બલી ચડશે ત્યારે, કે પછી અમારા જેવા મીડિયા રિપોર્ટરો બોલી બોલીને અમારા ગળા બેસી જશે ત્યારે. પ્રશ્ન કાયમી એ જ છે. જોવાનું એ રહ્યું કે તંત્ર કામ ક્યારે કરશે. TV7 માં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા અને મારી સાથે છે રિપોર્ટર મિત્ર મહેશ લીંબડિયા.